નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, આણંદ જિલ્લા સીવીએમ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ MBIT ઓડિટોરિયમ, MBIT કોલેજ, ન્યૂ વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાધુ ભગત ચરણદાસ સ્વામી, મહંત BAPS આણંદ, સાધુ યજ્ઞ સેતુદાસ સ્વામી, કોઠારી BAPS આણંદ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ચારુતર વિદ્યા મંડળ ચેરમેન ભીખુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહ યોજવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકો નશો કરતા અટકે અને તેવા લોકોમાં જાગૃતિ લાવવા માટે આ હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત સરકારના આગવા પ્રયાસથી મહાત્મા ગાંધીજીની જ્યારે જન્મતિથિ છે ત્યારે દર વર્ષની જેમ તારીખ 2 થી 8 ઓક્ટોબર સુધી ગુજરાત સરકારનું નશાબંધી અને આબકારી ખાતા દ્વારા ગુજરાતના પ્રજાજનો નશાયુક્ત પદાર્થોથી દૂર રહે, જેવા કે દારૂ છે, ડ્રગ્સ છે, સિગરેટ છે, ગુટખા છે, તો એવા નશાથી પોતાનું જીવન પણ બરબાદ થાય છે, પોતાનું પરિવાર પણ બરબાદ થાય છે. ત્યારે લોકોએ એનાથી દૂર રહે એના માટેનો સંદેશો પહોંચાડવા, એનાથી શું શું તકલીફો પડે છે એના માટેની આ ગુજરાત સરકારની ને નશાબંધી ખાતાની આ એક ખૂબ સારી પહેલ છે અને ઘરે ઘરે આ સંદેશો પહોંચાડવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તે માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજ રોજ 2 ઓક્ટોબરના રોજ પૂજ્ય ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે CVM ચારુતર વિદ્યામંડળ હોમિયોપેથિક કોલેજના સહયોગથી નશાબંધી અને આબકારી કચેરી આણંદના સહયોગ સાથે આજરોજ નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટનનું આયોજન અત્રે કરેલ છે. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન આણંદ જિલ્લાના વિભિન્ન તાલુકાઓમાં અને ગ્રામ્ય કક્ષાએ નશાબંધીના પ્રોગ્રામો અને નશામુક્તિ સમાજના નિર્માણ માટેના પ્રચાર પ્રસારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.